કેમ છો મિત્રો? ચોમાસામાં મકાઈની કંઈક અલગ જ મજા હોય છે. તો આજે મકાઈનો લીલો ચેવડો કે ઇન્દોરની પ્રસિદ્ધ ભુટ્ટે કી કીસ ખૂબ જ ઓછા મસાલા સાથે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતે બનાવીશું અને ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો મકાઈનો લીલો ચેવડો બનાવવા માટે મેં 2 મકાઈ લઈ લીધી છે. એકદમ ફ્રેશ છે. એને બરાબર આપણે છોણા કાઢીને એના તાર કાઢી લઈશું અને 2 થી 3 પાણીથી ધોઈને 2 ટુકડામાં આ રીતે કટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે એને છીણીમાં છીણી લેવાની છે. તમે મોટી નાની છીણી કોઈ પણ લઈ શકો છો. મેં થોડી ઝીણી છીણી લીધી છે અને જુઓ આ રીતનું આપણું છીણ રેડી થઈ ગયું છે. તમે જુઓ મોટા મોટા દાણા નથી રહ્યા. હવે વઘાર કરવા માટે એક પેન મૂકીશું. એમાં 2 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન, થોડું હિંગ નાખીને વઘારને બરાબર સાંતળી લઈશું. વઘાર સાંતળાય એટલે મેં 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. એને સાંતળી લઈશું. તમે ચાહો તો કટ કરીને પણ નાખી શકો છો અને એમાં આપણે છીણેલી બધી મકાઈ નાખી દેવાની છે. મસાલામાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરી લઈશું અને આપણે એને સતત હલાવતા શેકવાની છે. તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી શેકી લેવાની છે. નોનસ્ટિકની પેન લેશો ને તો એમાં વધારે સારું રહેશે. જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી અને મેં અહીં પોણો કપ દૂધ લીધું છે અને દૂધને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ એને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે એને આપણે રાંધી લેવાનું છે, જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જઈશું. ખતખતતી હોય છે, બરાબર ઉડતી પણ હોય છે, એટલે ધ્યાન રાખવાનું છે. જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે અને થોડું ઘાટું પણ થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ નાખીશું. મેં અહીં 1 મરચાંને ઝીણું ઝીણું સમારી લીધું છે, એ નાખીશું. લીલા ધાણા નાખીશું અને જુઓ આપણો મકાઈનો લીલો ચેવડો કે ઇન્દોરની ફેમસ ભુટ્ટે કી કીસ બનીને રેડી થઈ ગઈ છે. એને ઢાંકીને સિજાવા દઈશું. થોડું ઠંડુ થાય એટલે સર્વ કરીશું. તમને જો વધારે ઘટ્ટું પસંદ હોય તો તમે એને વધારે વાર કૂક કરી શકો છો અને હવે એને આપણે સર્વ કરી લઈએ. ખૂબ જ ઓછા મસાલા સાથે સાંજના ડિનર માટે કે નાની ભૂખ માટે એકદમ બેસ્ટ રેસીપી છે. ઉપરથી ઝીણી સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું અને લીલા ધાણા નાખીને ગરમા ગરમ તમે આ ખાશો ને તો ખૂબ જ મજા આવશે. તીખો, ખાટો થોડોક અને મીઠો ટેસ્ટ આવશે અને 1 ચમચી ખાશો ને તો બસ ખાતા જ રહો એવું લાગશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.